આજના કાર્યક્રમમાં ઉપસ્થિત સમાજના બધા જ ભાઈઓ બહેનો સ્નેહીજનોનો ખૂબ ખૂબ આભાર। તે ઉપરાંત આજના કાર્યક્રમમાં જે કંઈ વિદ્યાર્થીઓએ સફળતા પ્રાપ્ત કરી છે, ઇનામ પ્રાપ્ત કર્યું છે, એમને હાર્દિક શુભેચ્છા અને એ બધા વિદ્યાર્થીઓ ઉત્તરોત્તર પ્રગતિ કરે એ હાર્દિક શુભેચ્છા। આ કાર્યક્રમ સફળ બનાવવા માટે જે કંઈ બધાએ યોગદાન આપ્યું છે, જેમ કે યુવાન જે કર્મનિષ્ઠ ભાઈઓએ આપણને ખૂબ સહકાર આપ્યો છે, તે ઉપરાંત જે ટ્રસ્ટીગણ છે, કારણ કે ટ્રસ્ટીઓના પુરુષાર્થથી આ કાર્ય શક્ય બન્યું છે। જો ટ્રસ્ટીઓ સક્રિય ના હોય તો કાર્ય સક્રિય બને નહીં। તો ટ્રસ્ટીઓના સહકારથી આ જે કામ ઊભું થયું છે, પૂરું થયું છે, એક હાર્દિક શુભેચ્છા। અને આ નવો જ એક સંકલ્પ છે કે વિદ્યાર્થીઓને ધ્યાનમાં રાખી, સમાજને ધ્યાનમાં રાખી આપણો એક સંકલ્પ છે, એક નવો સંકલ્પ આપણે વિચારીએ છીએ કે શૈક્ષણિક સંકુલ, કે વિદ્યાર્થીઓને માહિતી મળે, વિદ્યાર્થીઓને સહાયરૂપ થાય અને ગાઈડન્સ મળે, એ હેતુથી આપણે એક નવો સંકલ્પ વિચાર્યો છે કે શૈક્ષણિક સંકુલ ઊભું કરવું। અને એ સંકલ્પ માટે આપણો સમાજ આપણને યોગદાન આપશે, દરેક પ્રકારનો સહકાર આપશે, એ મારી હાર્દિક શુભેચ્છા।